આખા બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે બી કોઈ બજેટ રજૂ થાય તો ડેફિનેટલી એના આઉટલેસ અલગ અલગ સેક્ટર્સમાં હોય અને દરેક સેક્ટરનું મહત્વ સમજીને સરકાર પોતાની રીતે એ પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન કરતી હોય છે. પરંતુ આપણે જ્યારે જોઈએ તો સમગ્ર બજેટની અંદર આવક ક્યાંથી આવશે, તો આવકની વાત કરું તો 25 રૂપિયા એટલે 125 રૂપિયા સરકાર શું કહેવાય લોન લેશે, એટલે કે ધિરાણથી લેશે. તો એ 25 રૂપિયાનું ધિરાણ પર વ્યાજ તમે બજેટ જોઈ લો તો જે બી 13% જેટલી રકમ વ્યાજમાં આપણે ભરી રહ્યા છે દર વર્ષે. તો શું આપણે એમાં કોઈ ઘટાડો કરી ના શકીએ? વિકાસના નામે આટલી બધી લોન લઈ અને કામગીરી કરવું એ કેટલું હિતાવહ છે એ તો આવનારા દિવસોમાં જોઈશું. કારણ કે અત્યારે જેટલું બી ગુજરાતનું આ બજેટ છે એટલું જ કદાચ શું કે લોકોના માથે આજે ગુજરાતના માથે દેવું થઈ ગયું છે. 1960માં 115 કરોડનું બજેટ હતું, આજે બજેટ વધીને 3,70,000 કરોડનું બન્યું છે. તો એ ગુજરાત માટે ગૌરવવંતી વાત છે, કારણ કે લોકોને એની અંદરથી એના લાભો મળવાના છે. પરંતુ જ્યારે લાભોની વાત કરવામાં આવે અને જે વિઝન વિકસિત ગુજરાત, તો કયું વિઝન અને કેવી રીતના વિકસિત ગુજરાત, જેના લીધે કઈ રીતના રોજગારીઓ જનરેટ થશે, હું 2-3 ઉદાહરણ આપવા માંગીશ. કારણ કે આજના બજેટ સ્પીચમાં આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા એમણે આ શબ્દોના ઉપયોગ કર્યા. સૌથી પહેલો શબ્દનો ઉપયોગ કર્યો ધોલેરાનો. તો ધોલેરાની વાત કરવામાં આવે તો ત્યાં બી સરકારે કીધું હતું કે ભાઈ અમે બધાને રોજગારી આપીશું, ત્યાં એક નવું શહેર બનશે. તો 2013 થી લઈને આજે 2025 થઈ ગયો, એટલે ઓલમોસ્ટ 12 વર્ષનો સમયગાળો થઈ ગયો છે. તેમ છતાં બી આપણને જે રૂપમાં એ જોઈએ છે કશે ને કશે હજી આપણને મળી નથી રહ્યું. બીજો ઉદાહરણ આપવા માંગીશ કે વિઝન વિકસિત ગુજરાત અને મિશન જન કલ્યાણ, ત્યાં બી રોજગારીની વાત કરવામાં આવી હતી અને એક વિઝનની વાત કરવામાં આવી હતી કે ગુજરાતને આપણે ભારતનું ફાઇનાન્શિયલ હબ બનાવીશું. એના માટે 2015માં ગિફ્ટ સિટીની સ્થાપના કરવામાં આવી. મારે જાણવું છે કે હજી એ ફાઇનાન્શિયલ હબ કેટલા વર્ષ પછી બનશે, કારણ કે આજની તારીખે બી ફાઇનાન્શિયલ રાજધાની મુંબઈ છે. એટલે ત્રીજો મુદ્દો હું કહેવા માંગીશ, જે મારા માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી કલ્પસર પ્રોજેક્ટ એટલે પાણીની વાત કરવા માંગીશ કે જે શું કહે મીઠા જળનું સરોવર બનાવવાની જે વાત માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી, કલ્પસર પ્રોજેક્ટ, એની બી ઉચ્ચારણ આજે ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાની બજેટ સ્પીચમાં કરી. તો એ કલ્પસર પ્રોજેક્ટ ક્યારે પરિપૂર્ણ થશે, શું થશે, એમાં બી તમે જુઓ તો રોજગારીની ને તકો વધી છે, બતાવવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયાની વાત કરવામાં આવી કે જ્યાં એમએસએમઈ સેક્ટર્સની અંદર, સ્ટાર્ટઅપ્સની અંદર આપણે બધા પ્રોવિઝનિંગ આપી રહ્યા છે, લોકોને ફાયદા આપી રહ્યા છે, લોન્સ આપી રહ્યા છે. તેમ છતાં બી આજે આપણો સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે ગુજરાતનો છે એમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો 3.4%થી વધારે નથી. તો આ બધા વસ્તુની પાછળના કારણો શું છે એ સરકાર એ વિચારવું જોઈએ. અને વિપક્ષ તરીકે અમે અહીંયા કોઈ વિરોધ નથી કરી રહ્યા, પણ જે વસ્તુ અમે જોઈ શકીએ છીએ અને જે પ્રજાને જણાવવા માંગે છે એ જણાવીને અમે પ્રયત્ન કરવા માંગે છે કે વિકસિત ભારતની જે પરિકલ્પના 2047માં માનનીય વડાપ્રધાન કરી રહ્યા છે અને એમાં ગુજરાતે જો સહભાગી થવાનું હોય ને એના 50,000 કરોડનું જો આયોજન સરકાર કરી રહ્યો તો એની જોડે જોડે કુપોષણની જે પરિસ્થિતિ ગુજરાતની અંદર ઉદ્ભવી રહી છે એના પર સરકારનું ધ્યાન નથી કે શું જ્ઞાન 2.0, કારણ કે સરકાર અવનવા શબ્દો લઈને આવે છે. જ્ઞાન 1.0 ગયા બજેટમાં હતું, આ વખતે જ્ઞાન 2.0 આ બજેટમાં છે. તેમ છતાં બી તમે જુઓ કુપોષણની પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર, આપણે ગુજરાત ભારતમાં 4થા ક્રમાંક પર છે. 12 લાખ જન્મ થાય છે, એમાં 30,000 બાળકો તો મૃત્યુ પામે છે અને 39% જેટલા બાળકો આજે કુપોષિત છે. તમે જો 2024-25ના બજેટમાં સરકારે સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ 2,865 કરોડનું આપ્યું હતું. શું થયું, એના કોઈ ઇમ્પ્લિમેન્ટેશન શું થયા, એમાં ઇમ્પ્રુવમેન્ટ થયા કે નહીં? કારણ કે જે આંકડાઓ તમે જુઓ તો દર વર્ષે સદંતર વધતા રહે છે. 2020-21 લઈ લો, 21-22 લઈ લો, 22-23 લઈ લો, તો સદંતર કુપોષણના બી આંકડા વધી રહ્યા છે. શું આ વિકસિત ભારતની વાત આપણે પરિકલ્પના કરી રહ્યા છે કે જે આપણું જન્મેલું બાળક બી સારી રીતે પોસાઈ નથી રહ્યું? તો ઘણા બધા સવાલો છે. મારા ખ્યાલથી સરકાર જવાબ આપવા માટે બેઠી છે ને એમની જવાબદારી છે, કારણ કે જનતા એમને ખોબલે ને ખોબલે ભરીને મત આપી રહી છે. જી બિલકુલ. જયવંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે સરકારે આ વખતે બજેટમાં શહેરીકરણ પર વધારે ભાર મૂક્યો છે, પરંતુ ભારત તો આપણું ગામડામાં વસે છે, ત્યારે આ જે વિરોધાભાસ ઉભો થયો છે તેને લઈને આપ શું કહેશો? કારણ કે ગ્રામોત્થાન કરતા કરતા હવે શહેરીકરણ